આજે આપણે એક્સેલમાં એક ફોર્મેટ બનાવતા શીખશું. આ ફોર્મેટ છે અત્યારે બનેલું છે એક્સેલની અંદર. સેમ આવું જ ફોર્મેટ આપણે બનાવવું હોય તો કઈ રીતે બનાવવું એ આપણે શીખશું. આ અહીંયા સીટ છે. હવે આપણે અહીં નવી સીટ લેવી તો પ્લસમાં જશું એટલે બ્લેન્ક કોરી સીટ આવી જશે. આ જેવી સીટ છે એવી જ આપણે આમાં બનાવી છે અહીં સેમ. તો આપણે ટ્રાય કરશું કઈ રીતે બનાવી. તો આપણે જોશું તો ઉપરથી બે લાઈન કોરી છે બ્લેન્ક અહીંયા આખી મર્જ કરેલી છે. ક્યાં સુધી છે? કોલમ એજી સુધીની. બરાબર. અહીં તો આપણે સેમ બનાવવું જ એટલે એજી સુધીની આ કોલમ મર્જ છે. એમાં કંઈ હેડિંગ કે છે નહીં. લખવું હોય તો લખી શકાય, અટાણે નથી. તો આપણે સેમ એ જ વસ્તુ અહીંયા કરશું. A1 અને A2 અને એજી સુધીનું આખું મર્જ કરશું. તો આમાં આપણે નવી સીટમાં જઈશું. અહીં સીટ 1માં A1 A2 અને એને AG સુધીનું આપણે આમાં જોયું હતું કે AG સુધીની જરૂર છે. તો એટલું લઈને આ મર્જ સેલ આપશું એટલે બે જોઈન્ટ થઈ ગયા ખાના. ત્યાર પછી અહીંયા જઈ અને આપણે પહેલી કોલમમાં કંઈ નથી તો એને ખાલી રાખશું. પછી A3માં અને ક્યાં છે Bથી કરીને D સુધી આ મર્જ છે, દેખાય છે? તો આપણે લખવું હોય તો સીધું ટાઈપ કરીને પછી એ મર્જ કરી શકીએ અથવા પહેલાં મર્જ કરીને પછી એ ટાઈપ કરી શકશું. બે રીતે થઈ શકે. જો હવે અહીંયા આપણે B2 કયું છે B3 થી D3. તો B3 થી D3 ડાયરેક્ટ મર્જ કરી શકીએ આપણે. અહીંથી B3 થી D3 લઈ અને મર્જ એન્ડ સેન્ટર આપીને મર્જ કરીને પછી એ લખી શકીએ છીએ. હું પાછું અંડુ આપું છું એટલે જે સાથે થઈ જાય. હવે અહીંયા મારે લખી નાખું તો હું લખી નાખું છું. અહીંથી કોપી પેસ્ટ કરીને લઈ લઉં. મારે ટાઈપ ન કરવું એટલે અત્યારે આ કોપી કર્યું અહીંથી અને અહીંયા પેસ્ટ મારી દીધું મેં. પહેલાં ખાનામાં પેસ્ટ મારવાનું, નહીં કે વચ્ચેના ખાનામાં મારીને મર્જ ન થાય. આ જેટલા ખાનામાં મર્જ કરવું જેનું પહેલું જે ખાનું હોય એમાં અંદર પેસ્ટ કરી દેવાનું. બે ક્લિક કર્યું, પેસ્ટ કર્યું, આવી ગયું. હવે અહીંથી જોઈન્ટ કરવું જેટલું તો સિલેક્ટ કરીને અહીંથી મર્જ એન્ડ સેન્ટર આપીએ એટલે જોઈન્ટ થઈ ગયું. પહેલાં જોઈન્ટ કરીને પછી અંદર બે ક્લિક કરીને ટાઈપ કરી શકો તો ટાઈપ કરીને પછી મર્જ કરી શકો છો, જેમ તમારી અનુકૂળતા. બરાબર. ત્યાર પછી તમે નીચે જોશો એના પછીનું તો આ એની બાજુમાં આપણે લઈએ. અહીંયાથી Fથી કરીને L સુધીમાં લખ્યું છે તો આને કોપી મારી Fમાં પેસ્ટ કરી દઉં છું. અહીંયા પેસ્ટ કર્યું. તમારે ટાઈપ કરવાનું રહીએ જો તમારી સામે ઓલું તૈયાર ન હોય કોપી પેસ્ટ માટે તો. અને L સુધીનું મર્જ કરવું છે તો મર્જ એન્ડ સેન્ટર અહીંથી આપશું એટલે મર્જ થઈ ગયું. ત્યાર પછી અહીંયા Nથી કરી અને ક્યાં સુધી છે T સુધી. તો આને સિલેક્ટ કરી અને આપણે Nથી T સુધીનું મર્જ કરીએ. કોપી કર્યું, અહીંયા Nમાં બે ક્લિક કર્યું, પેસ્ટ આપ્યું એટલે Nથી T સુધીનું મર્જ કરી શકશું આપણે. તો આને મર્જ સેલ આપવું થઈ ગયું, મર્જ એન્ડ સેન્ટર. આપણે આ 3 ફોર્મેટ અત્યારે બનાવીએ. આવું ઘણા બધા ફોર્મેટ છે. પછી આમાં આપણે આ 3 ફોર્મેટ પૂરતું રાખીએ કઈ રીતે બને એમ. હવે અહીંયા ડેટ લખ્યું તો એ ડેટની પણ કોપી કરી લઉં છું. હવે ડેટ કેમાં છે જોશો તો B4 અને B5માં મિક્સ થઈને. તો આપણે B4માં એને પેસ્ટ કરશું. અહીંયા આવી રહ્યું B4. અહીંયા પેસ્ટ કર્યું અને ઊભા બે છે તો આ ઊભા બે નામ સિલેક્ટ કરીને મર્જ આપી દીધું એટલે ઊભા બે મર્જ થઈ ગયા. મર્જ જ આપવાનું બટન આ જ છે. તમારે સિલેક્શન આડું કર્યું હોય તો કોલમ મર્જ થાય, ઊભું સિલેક્ટ કર્યું હોય તો રો મર્જ થાય. પછી એવી રીતે એકચ્યુઅલ લખ્યું છે ક્યાં છે જોશો તો C અને D બેની વચ્ચે. તો અહીંયા C અને Dમાં એને મર્જ કરવાના રહીએ તો કોપી મારું છું, બાજુની સીટમાં જાઉં છું, અહીંયા પેસ્ટ કરું છું અને પછી એને C અને Dમાં મર્જ કરી દીધું એટલે એ જોઈન્ટ થઈ ગયું. બરાબર. પછી અહીં નીચે બે ખાનામાં લખાણ છે જે એ આપણે લઈ લઈએ. અહીંયાથી સેલ છે તો અહીંયાથી કોપી કર્યું અને અહીં પેસ્ટ કરી દીધું એટલે અહીં સેલ લખાઈ ગયું છે. પછી અહીંયા જોશો તો અસાઇન ટુ બજેટ છે કે જે કંઈ તમારા હેડિંગ હોય. આ એક ખાલી ડેમો છે. તમારે તમારા જે એકચ્યુઅલ જરૂરી ડેટા હોય એ લખવાના રહેશે. બરાબર છે. આ લખાઈ ગયું. હવે અહીંયા જોશું તો આપણે આમાં અહીંયા નીચે છે આ વસ્તુ આની. તો એ કેમ લઈ આવી? તો એના માટે એના ઉપર ક્લિક કરીને વ્રેપ ટેક્સ આપી દો એટલે એમાં નીચે આવી જશે ઓટોમેટિક જ છે. પછી તમને એમ લાગે કે આ અસાઇનમાં અહીં TH આની બાજુમાં રાખવું છે તો આને આટલી કોલમને મોટી કરવાની રહી છે તો એ વ્યવસ્થિત થઈ જાય. તમને જેમ મગજમાં બેસે એમ અક્ષરને નાના મોટા અહીંથી તમે કરી શકો. તમને એમ લાગે કે ના બહુ મોટું થઈ ગયું, ખાનું નાનું જ કરવું છે આપણે તો અક્ષરને નાના કરી દો થોડા, પછી તમે ખાનાને નાનું કરી શકશો. બરાબર. જે રીતનું તમને મગજમાં બેસે એમ લાગે કે હજી રો મોટી કરીને 3 લીટીમાં આપણે લખવું તો આ 3 લીટીમાં લખાઈ ગયું છે. રો મોટી કરો અને પછી વ્રેપ ટેક્સ આપી દો એટલે 3 લાઇનમાં થઈ ગયું. 2 લીટીમાં કરું તો આ કોલમને મોટી કરો એટલે 2 લીટીમાં થઈ ગયું. પાછું આને રોને નાની અહીંથી કરી શકાય. અહીંથી કોલમને મોટી નાની કરી શકો તમે જેટલી કરવી તમને જરૂરિયાત પૂરતી. હવે આને કલર આપતા શીખીએ. તો આમાં બેકગ્રાઉન્ડમાં એક કલર છે અને ઉપર બ્લેક કલર છે. તો બેકગ્રાઉન્ડમાં જે કલર આપવાનો જે અહીંથી આપણે આપી શકશું
અહીં ક્લિક કરીને આપણો ઓરેન્જ કલર છે તો આપવો છે, આ આપવો છે, આમાંથી આછો ઘાટો જેવો આપવો. તમારે ઘણા બધા કલર છે, તમને પસંદ પડે એવો કલર તમે ક્લિક કરી શકો છો. અક્ષરનો કલર પણ તમારે જે અહીંથી પસંદ પડે, બ્લુ લેવો હોય તો ક્લિક કરો એટલે બ્લુ આવી ગયો. અક્ષર મોટા કરવા હોય તો કરી શકો છો. આને કલર આપવો છે તો એમાંય કલર તમે અહીંથી આપી શકો છો. બરાબર, સેમ કલર નથી આપવો, બદલાવો છે, બીજો કલર આપવો હોય તો યલો આપી દો. અહીંયા અલગ કલર આપવો હોય તો આપી શકો છો. બેકગ્રાઉન્ડનો કલર આ બોટલમાંથી આવશે અને અક્ષરનો કલર બાજુમાં એમાંથી આવશે. બરાબર, રેડ આપવો હોય તો રેડ અપાઈ ગયો. એવી રીતે તમે કલર કોમ્બિનેશન જેવા આપવા એવા આનાથી આપી શકો છો. ક્લિયર. પછી નીચે આ ડેટા છે એ ડેટા તો ટાઈપ કરવાનો રહેશે તમારે, એ કન્ટિન્યુ તમે ટાઈપ કરી દો. સેમ એ જ રીતના અહીં કોલમ, આટલી કોલમને જોઈન્ટ કર્યું છે, અહીંયા રોને જોઈન્ટ કર્યું છે, આ વ્રેપ ટેક્સથી સેમ લીધું છે. બરાબર છે. તો આ જેમ કર્યું આપણે શીખાય એવી રીતે તમે આ અને આ બનાવી શકશો. એ તમારી એક્સરસાઇઝ રહેશે. આનો ફોટો પાડી લ્યો અને આને સેમ બનાવવાની ટ્રાય કરજો. સમજાઈ ગયું? ક્લિયર? કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આવી રીતના તમે ફોર્મેટિંગ કરી શકો છો.